ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર એવા મહેરૂમ અહેમદભાઈ પટેલની 75મા જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા તેમજ મહેરૂમ અહેમદભાઈ પટેલની પુત્રી મુમતાઝ પટેલ તેમજ જિલ્લા અને તાલુકાના કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સામાજિક આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને મહેરૂમ અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મહેરૂમ અહેમદભાઈ પટેલ જેઓ કોંગ્રેસના કેન્દ્રીય કક્ષાના કદાવર નેતા હતા, જેઓએ ભરૂચ જિલ્લા માટે ઘણા બધા વિકાસના કાર્ય કર્યા હતા, ત્યારે આજે એમના 75મા જન્મજયંતિ નિમિત્તે આજરોજ પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું. તેમજ અંકલેશ્વર ખાતે સરદાર પટેલ હોસ્પિટલે फ्री मेडिकल कैंप आयोजन करवामा આવ્યું હતું. आज मेरे पिताजी अहमद पटेल जी की 75वीं जन्म जयंती पर हम सब मौजूद हैं कांग्रेस पार्टी कार्यालय पे उनको श्रद्धांजलि देने के लिए। और जैसा कि आप जानते थे कि भरूच क्षेत्र उनके दिल के बहुत करीब रहा है, तो उनकी याद में आज जो एक दूरदर्शी सोच थी उनकी स्वास्थ्य को लेकर इस क्षेत्र के लोगों के लिए, तो हमने सरदार पटेल अस्पताल में कुछ निःशुल्क कैंप का आयोजन किया है, स्वास्थ्य कैंप का आयोजन किया है, जिससे यहाँ के लोगों को फ़ायदा मिल सके। तो एक बहुत ही जैसे लो प्रोफाइल इंसान थे और जो चाहते थे, जो सोच थी उनकी, उसी सोच को लेकर हमने आज उनकी जन्मदिन को मनाने का फैसला किया। गुजरातना पनोता पुत्र જેના હૈયે અમારા સૌનું હિત સમાયેલું હતું એવા પટેલ સાહેબ જ્યારે આપણી વચ્ચે નથી. આજે એમની જન્મ જયંતિ છે 75મી, જેના આગળ કોઈ ભેદભાવ નહોતો, ઊંચ નીચ, કોઈ પણ પાર્ટીનો માણસ જઈ શકે, કોઈ પણ કાર્યકર એમને મળી શકે, આટલા મોટા નેતા હોવા છતાં પણ બધા લોકો એમને મળી શકે અને જેના હૈયે સમગ્ર લોકોનું હિત સમાયેલું હતું એવા આપણી વચ્ચે આજે નથી. એમના માટે શબ્દો નથી અમારી પાસે, એવા દિગ્ગજ નેતા પટેલ સાહેબની આજે જન્મજયંતિ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ પાઠવી. Subscribe now and press the bell icon.